નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું નસમા કપડવંશી સાર્થક વિદ્યા મંદિરમાં આપનું સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય હિન્દી. પાઠ આપણે ચોથો પાઠ છે આપણે, કે જે છે લાલ બહાદુર શાસ્ત્રી, કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી. આપણે પાર્ટ 1 તો કરી ચૂક્યા છીએ, કે જેમાં કે છે કે લાલ બહાદુર શાસ્ત્રી વિશેના જીવન વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવેલી હતી. કે લાલ બહાદુર શાસ્ત્રી છે એ મહાન કર્મયોગી હતા. તેઓ કે છે પોતે કે છે કે ભાગ્યને ભરોસે બેસી રહેનારા માણસ ન હતા. તેઓ કર્મને જ પોતાનો ઈશ્વર માનતા હતા. કોઈ પણ જાતની ફળની આશા રાખ્યા વિના પોતે છે નિષ્કામ કે છે પોતાનું કાર્ય છે એ પોતે ઈમાનદારીથી પોતાનું કાર્ય એ કરતા હતા. પોતાના જીવનના મુખ્ય 3 બાબતો ઉપર એ પોતે ધ્યાન આપતા. પહેલું છે કે પોતાના ઉદ્દેશ્ય પ્રત્યે દ્રઢ શ્રદ્ધા રાખવી. બીજું એનો ઉદ્દેશ્ય એ હતું કે તે ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવા માટે કર્મયોગનું અનુસરણ કરવું, કે જે કામ છે એનું આપણે અનુસરણ કરવાનું કહ્યું છે. અને ત્રીજું છે કે કર્મ પ્રત્યે પૂર્ણ સમર્પણ. પોતાના કામ પ્રત્યે કે છે પૂર્ણ, કે પોતે પોતાની જવાબદારી છે એ કામ પ્રત્યે પૂરેપૂરી નિભાવી. આ કે છે ને 3 મુખ્ય બાબતો હતા. પોતે તો એનું અનુકરણ કરતા, પણ બીજાને પણ તે અનુકરણ કરાવતા હતા. ત્યારબાદ કે આપણે જોયું કે શાસ્ત્રીજીના પોતાના જીવન વિશેની વિશેષતાઓ કઈ કઈ હતી. તો કહેવાય છે કે શાસ્ત્રીજી જે કંઈ કહેતા તે કરીને જ બતાવતા. તેઓ જે કંઈ કરતા તે રાષ્ટ્રના હિતને માટે જ કરતા હતા. કે રાષ્ટ્રને કે સારું છે, ભલું છે, તો એ રાષ્ટ્રનો વિચાર કરીને જ પોતાનું જે કામ છે એ કરતા હતા. તેઓ કે છે વિશિષ્ટ વ્યક્તિ હોવા છતાં જીવનભર સામાન્ય વ્યક્તિ બનીને જ રહ્યા. પોતે દેશના વડાપ્રધાન બનેલા હતા, પણ તો પણ એક સામાન્ય વ્યક્તિનો જ કે છે પોતાનામાં કે વિચારો અને સામાન્ય વ્યક્તિ બનીને જ પોતે રહ્યા હતા આખું જીવન. તેનામાં વિનમ્રતા, સાદાઈ અને સરળતા તેમના વ્યક્તિત્વમાં ઓતપ્રોત થઈ ગયા હતા. કે એનામાં વિનમ્રતા જોવા મળતી, આપણને સાદગી જોવા મળતી, અને સરળતા છે એ પોતાના જીવનમાં આપણને જોવા મળતી હતી. તેમણે જે પોતાનું જે આખું જીવન છે એ કે છે મહાત્મા ગાંધી અને ડૉક્ટર ભગવાન દાસના આદર્શો અનુસાર જ વિતાવ્યું હતું. કે જેવી રીતે કે ગાંધીજી કહેતા અને ડૉક્ટર ભગવાન દાસ કહેતા, એનો જે આદર્શ હતા એના ઉપર જ પોતાનું જીવન છે એ આખું પસાર કરતા હતા કે છે. અને કહેવાય છે કે વિનમ્ર લોકો જ સંસારના વારસદાર બની શકે છે. કે આવા જ લોકો છે કે લાલ બહાદુર શાસ્ત્રી જેવા જ જે વિનમ્ર લોકો છે એ જ કે છે પૃથ્વીના કે છે વારિસ બની શકે છે. તેઓ એવું માનતા હતા કે પોતે કે છે કોઈ દિવસ જનતાના કે છે શાસક નહોતા માનતા, કે જનતાના સેવક જ પોતે માનતા હતા. કે છે હું કે જનતાનો સેવક બની અને કામ કરું છું એવું પોતે માનતા હતા. તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે છે આપણને મેં એરો બતાવેલો છે. ત્યાંથી હવે આપણે પાર્ટ 2 કે પાઠ કે છે જે અધૂરો આપણે છોડ્યો તો ત્યાંથી હવે પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો આપણે જોઈએ તો જે એરો બતાવેલો છે ત્યાંથી આપણે પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. तो कहे छे कि शास्त्री जी ने हमारे देश के स्वतंत्रता संग्राम में तब प्रवेश किया था जब वे एक स्कूल में विद्यार्थी थे. शास्त्री जी कहे छे कि આપણા દેશનો કે જ્યારે સ્વતંત્રતા સંગ્રામમાં કે છે કે એને પ્રવેશ કર્યો ત્યારે કે સ્કૂલમાં વિદ્યાર્થી હતા. ત્યાં એટલા વર્ષોથી કે છે આપણે કે આપણી સાથે જોડાયેલા છે. और उस समय उनकी उम्र 17 वर्ष की थी. એક સ્કૂલમાં ભણતા વિદ્યાર્થી હતા અને સ્વતંત્ર સંગ્રામમાં જોડાયેલા ત્યારે એની ઉંમર ખાલી માત્ર 17 વર્ષની જ હતી. કે છે કે ગાંધીજી કે આહવાન પર વે સ્કૂલ છોડકર બહાર આ ગઈ હતી. કે જ્યારે ગાંધીજી બધાને કે સ્વતંત્રતા લડવા માટે કે દેશની આઝાદી માટે બોલાવતા ત્યારે કે છે તરત જ કે છે સ્કૂલ છોડી અને બહાર એ નીકળી જતા હતા. કે છે इसके बाद काशी विद्यापीठ में उन्होंने अपनी शिक्षा पूरी की. ત્યારબાદ કે છે કાશી વિદ્યાપીઠમાં રહી અને પોતાની જે પઢાઈ છે એ પૂરી કરી. એમને उनका मन हमेशा देश की आज़ादी और सामाजिक कार्यों की ओर લગા રહા. કે જ્યારે પોતાની શિક્ષા પૂરી કરે છે ત્યારે એનું પોતાનું જે મન છે એ હંમેશા દેશની આઝાદી માટે અને કે છે સમાજના કાર્યોમાં એ હંમેશા લાગુ રહેતું હતું. કે હંમેશા કે છે દેશ ખાતર એ કામ કરતા હતા. એક તો કે છે દેશની આઝાદી માટે અને બીજું સમાજના સારા સારા કામો એ કરતા હતા. परिणाम यह हुआ कि सन 1926 में वे लोक सेवा मंडल में
સામેલ હુએ કે પરિણામ આવા સારા સારા કામો કરવાથી પરિણામ એક વખત એવું આવ્યું કે એને કે છે ઈસવીસન 1926માં કે છે લોક સેવા મંડળ કે લોકો દ્વારા ચાલતું આવું મંડળ હતું કે જેમાં લોકોની સેવા કરવામાં આવતી હતી એવું મંડળ હતું. તો એની અંદર એ જોડાયા કે લોકોની સેવા કરવા માટે થઈને એની સાથે જોડાયેલા. जिसके वे जीवनभर सदस्य रहिए કે આની અંદર એટલા જોડાયેલા રહ્યા કે જ્યાં સુધી એ રહ્યા ત્યાં સુધી એના સદસ્ય બનીને તે કામ કર્યું એની સાથે. इसमें शामिल होने के बाद से शास्त्री जी ने गांधी जी के विचारों के अनुरूप अछूतोद्वार के काम में अपने आप को लगाया કે જ્યારથી કે છે લોક સેવા મંડળમાં કે છે સામેલ થયા ત્યારબાદથી કે છે શાસ્ત્રીજીએ કે છે ગાંધીજીના જે વિચારો હતા એના ગાંધીજીના જે વિચારોને અનુરૂપ એટલે આધારિત કે જે છૂત અને અછૂત એવા પહેલાંના સમયમાં બહુ એવું જોવા મળતું કે આ છૂત વ્યક્તિ છે એક અછૂત છે, આને અડાય કે ન અડાય કે આને આ જગ્યાએ જવું જોઈએ કે ન જવું જોઈએ એવા વિચારો પહેલાં લોકોના મગજમાં ખૂબ જ હતા. તો કે છે આવા વિચારોને અનુરૂપ કે છે તો કે છે ગાંધીજીના જે વિચારો હતા એમાં કે છે એની સાથે પણ એ જોડાયેલા ગઈ છે. યહાં સે શાસ્ત્રીજી કે જીવન કા એક નયા અધ્યાય પ્રારંભ હો ગયા. અહીંયાથી જ કે છે ગાંધીજીની સાથે કામ કરતાં કરતાં શાસ્ત્રીજીનું જીવન છે એક એનું નવું અધ્યાય એટલે કે નવું ચેપ્ટર કે નવું કે પાઠ કે અહીંથી એનો શરૂઆત થઈ છે. सन 1930 में जब कानून तोड़ो आंदोलन शुरू हुआ तो शास्त्री जी ने उसमें भाग लिया. આપણને ખબર હશે કે વિદ્યાર્થી મિત્રો કે સમાજની અંદર નમક કાનૂન તોડો કે મીઠાનો સત્યાગ્રહ આવે છે આપણે તમારે સમાજમાં આવે છે તો કે છે સન કે છે 1930ની અંદર કે છે મીઠાનો સત્યાગ્રહનું આંદોલન શરૂ થયું ત્યારે શાસ્ત્રીજીએ કે છે ગાંધીજી સાથે પણ ભાગ લીધો હતો. जिसके परिणाम स्वरूप उन्हें जेल जाना पड़ा. પછી કે છે એમાં ભાગ લીધો હતો તો ગાંધીજીની સાથે કે છે શાસ્ત્રીજીને પણ જેલ જવું પડ્યું હતું કે જે ત્યારે કે અંગ્રેજોએ કે છે ગાંધીજીને શાસ્ત્રીજીને એવા ઘણા બધા કે રાજનીતિકો હતા કે જેને કે છે જેલમાં જવું પડ્યું હતું. यहाँ से शास्त्री जी की जेल यात्रा की जो शुरुआत हुई तो वह सन 1942 के भारत छोड़ो आंदोलन तक निरंतर ચલતી રહી કે છે યાદથી જ કે છે 1930થી કહે છે કે શાસ્ત્રીજીને કે છે જેલ જવાની કે છે અહીંથી જ શરૂઆત થઈ ગઈ. તો કે છે ક્યાં સુધી તો કે 1942 સુધી જ્યાં સુધી કે છે ભારત છોડો આંદોલન ચાલતું હતું ત્યાં સુધી કે છે એની જેલ યાત્રા ચાલુ જ રહી. થોડા સમય માટે જેલ જાય, થોડા સમય માટે તે બહાર નીકળી જાય. इन 12 वर्षों के दौरान वे 7 बार जेल गए. 1930થી 1942 એમ કુલ 12 વર્ષ એમને કહે છે ગાંધીજીની સાથે સત્યાગ્રહ કર્યો, નમકતા કાનૂન તોડો આંદોલન કર્યું અને આઝાદી માટે લડ્યા હતા. આવી રીતે કુલ 12 વર્ષની અંદર કેટલી વાર જેલ ગયા તો કે 12 વર્ષની અંદર કુલ 7 વાર કે છે શાસ્ત્રીજી જેલ ગયા હતા. इसी से यह अंदाजा लगाया जा सकता है कि उनके अंदर देश की आज़ादी के लिए कितनी बड़ी ललक थी. આના ઉપરથી જ આપણને અંદાજો આપણે લગાવી શકીએ કે એના અંદર કે છે દેશની આઝાદી માટે કેટલી તડપ હતી કે જલ્દીથી દેશ આઝાદ થઈ જાય અને આપણા ભારત દેશના લોકો છે એ પોતાનું જીવન છે એ પોતે કે છે શાંતિથી જીવી શકે. એટલા માટે એને 12 વર્ષની અંદર 7 વખત જેલની યાત્રા પણ એને કરેલી હતી. 7 વખત જેલ પણ એ જઈ चुकेला હતા. दूसरी जेल यात्रा उन्हें सन 1932 में किसान आंदोलन में भाग लेने के लिए करनी पड़ी. ઉપર આપણે જોયું કે 1930માં નમક કાનૂન તોડો આંદોલન થયું હતું. ત્યારબાદ એની બીજી જેલ યાત્રા ક્યારે થઈ હતી તો કે 1932માં કે જ્યારે કિસાન લોકોએ આંદોલન કર્યું હતું ત્યારે કે છે એની બીજી જેલ યાત્રા થઈ હતી. કિસાન લોકો સાથે પણ આંદોલનમાં કે જે જોડાયેલા હતા ત્યારે પણ એને કે છે જેલમાં પૂરવામાં આવેલા હતા. सन 1942 की उनकी जेल यात्रा 3 વર્ષ की थी. જ્યારે કે છે 1942 ભારત છોડો આંદોલનની જે છેલ્લી જેલ યાત્રા હતી એ કેટલા વર્ષની રહી તો કે એની છેલ્લી વર્ષ યાત્રા હતી તો કે 3 વર્ષ સુધી એ જેલમાં એ પૂરાયેલા રહ્યા હતા. 3 વર્ષ સુધી લગાતારી જેલમાં રહ્યા હતા. જો સબસે લંબી જેલ યાત્રાથી છેલ્લી અને આખરી એની જેલ યાત્રા એ હતી કે તે સતત 3 વર્ષ સુધી જેલમાં તે રહ્યા હતા અને સાલ હતી 1942. ત્યારબાદ જ આપણને કે છે આઝાદી મળી હતી. इस दौरान शास्त्री जी जहां एक और गांधी जी द्वारा बताई गई
रचनात्मक कार्यों में लगे हुए थे। एक बाजु ये હતું કે શાસ્ત્રીજી જहाँ એક ઓર કે જ્યાં પણ કે છે ગાંધીજી દ્વારા કે બતાવી ગઈ કે ગાંધીજી દ્વારા દેખાડવામાં આવેલી કે કાર્યોમાં લાગેલા હતા કે શાસ્ત્રીજી દ્વારા ગાંધીજી દ્વારા કે જે કાર્ય સોંપવામાં આવતું ને એની અંદર તે જોડાયેલા રહ્યા હતા। वहीं दूसरी ओर पदाधिकारी के रूप में जन सेवा के कार्यों में भी लगे रहे। बीजी बाजू एक तो કે ગાંધીજીના કાર્યો સાથે જોડાયેલા અને બીજી બાજુ જે એને પદ આપવામાં આવેલું હતું કે જનસેવાનું જે લોકસેવા મંડળ આપણે કહ્યું હતું કે એની અંદર પણ તે જોડાયેલા હતા, એનું પણ તે કામ સાથે તે કરતા હતા। બબે કાર્યો તે બબે ત્રણ કાર્યો તે સાથે કરતા હતા। એક તો દેશની આઝાદીને લેવા કે જે લડાઈમાં કામ કરતા અને બીજું છે કે લોકોની સેવા કરવામાં પણ તે સાથે ભાગ કામ કરતા। सन 1935 में संयुक्त प्रांतीय कांग्रेस कमेटी के सचिव बनाए गए। ત્યારબાદ કે છે કે 1935ની અંદર સંયુક્ત પ્રાંતીય કોંગ્રેસ તો કે રાષ્ટ્રના કોંગ્રેસના કમિટીના એમને મેમ્બર કે છે બનાવવામાં, સચિવ એટલે મેમ્બર, એમના કે છે મેમ્બર પણ બનાવવામાં આવેલા હતા। इस पद पर वे 1938 तक रहे। કેટલા વર્ષ રહ્યા તો કે 1935માં જોડાયેલા તો 1938 એટલે 3 વર્ષ સુધી કે છે કોંગ્રેસ સાથે તે જોડાયેલા રહ્યા। કિસાનો કે પ્રતિ ઉનકે મન में વિશેષ લગાવ થા કે જે આમાં બધે જોડાયેલા હતા એટલે કિસાનો પ્રત્યેના મનમાં ખૂબ જ વિશેષ લગાવ રહ્યો હતો। इसलिए उनको सन 1936 में किसानों की दशा का अध्ययन करने वाली एक कमेटी का अध्यक्ष બનાયા ગયા। એટલા માટે જ કે છે એને સન 1936માં કિસાનોની જે ખરાબ દશા હતી કે જે અંગ્રેજો છે કિસાનો ઉપર ટેક્સ વસૂલ કરતા, વધારે જે અનાજ કે ઉગવતા એમાં ચાર ભાગ કરતા, 3 ભાગનું અનાજ છે એ અંગ્રેજો લઈ લેતા અને એક જ ભાગનું અનાજ છે એ ખેડૂતોને કે આપી દેતા। આવી રીતે કહે છે કે કિસાનો ઉપર અંગ્રેજો જુલ્મ કરતા હતા। એટલા માટે કે એનો સાથ દેવા માટે થઈ અને લાલ બહાદુર શાસ્ત્રી કહે છે કે એની કમિટી બનાવવામાં આવેલી હતી, એના પણ કહે છે એને અધ્યક્ષ બનાવવામાં આવેલા હતા। પૂરી लगन के साथ काम करके उन्होंने अपनी रिपोर्ट प्रस्तुत की। પૂરી ઈમાનદારીથી કહે છે પોતે એની સાથે કેની સાથે તો કે કિસાનોની સાથે કામ કરી અને પોતાની જે છે રિપોર્ટ રજૂ કરે છે કે કેવી રીતે કે છે કિસાનો સાથે અન્યાય થઈ રહ્યો છે, કેટલા પૈસા મળે છે કે એના 4 ભાગ કરે છે તો 3 ભાગ છે અંગ્રેજો લઈ જાય છે અને એક જ ભાગ છે એ કિસાનોના ભાગમાં આવે છે। આવી રીતે છે એ પોતે છે એ પોતાનો રિપોર્ટ છે રજૂ કરે છે। जिसमें जमींदारी उन्मूलन पर विशेष जोर दिया કે જે જમીનદારો લોકો હોય છે તેના ઉપર કે છે વિશેષ કે છે ધ્યાન આપવામાં આવેલું હતું। એ લોકોને સમજાવી ને કે અંગ્રેજોને કે છે વધારે અનાજ ન દેવાય એવી કે વિશેષ કે છે ભાર મૂકવામાં આવતો હતો। ત્યારબાદ જોઈએ तो કે છે કે इसके बाद के 6 वर्षों तक के वे इलाहाबाद की नगर पालिका से किसी न किसी रूप में जुड़े रहे। ત્યારબાદ કે છે 6 વર્ષ સુધી કે છે અલ્હાબાદની નગરપાલિકામાં પણ કોઈના કોઈ રૂપમાં તે જોડાયેલા રહ્યા હતા। નગરપાલિકામાં પણ એમને 6 વર્ષ સુધી કામ કરેલું છે। ક્યાં તો કે ઇલાહાબાદની અંદર નગરપાલિકામાં 6 વર્ષ સુધી એને કોઈના કોઈ રૂપમાં એને કામ કરેલું છે। मैं समझता हूँ कि इस अनुभव ने भी शास्त्री जी के व्यक्तित्व और चिंतन को नागरिकों की समस्याओं से निकट से परिचित कराया। કે જે હું સમજું છું કે આવા ઘણા બધા અનુભવોથી ઘણા નોખા કામો કરવાથી એના અનુભવથી જ કે જે શાસ્ત્રીજીનું વ્યક્તિત્વ હતું, એને જે ચિંતા કરવાનું કે નાગરિકોને પ્રતિ ચિંતા કરવાની, એની સમસ્યાઓનું કે છે એ પરિચય કરવાનું કે આ બધું એને કે સમજદારી આવી તો કે આવા જુદા જુદા કામો કરવાથી એનામાં કે છે આવી સમજદારી અને એને કે છે આવી સમસ્યાઓને ઉકેલ લાવવાની ભાવના કે છે એનામાં જોવા મળતી હતી। ઉનકે પાસ ગ્રામીણ જીવન કા અનુભવ થા કે લાલ બહાદુર શાસ્ત્રી પાસે ગામડાના જીવનનો ખૂબ જ અનુભવ હતો। કેમ કે પહેલેથી જ એનો ગામડામાં એ રહેતા હતા એટલા માટે ગામડા જીવનનો ખૂબ જ એમને અનુભવ હતો। अब इसके साथ ही इलाहाबाद नगर पालिका ने जन सेवा का भी अनुभव जोड़ दिया था। ત્યારબાદ કહે છે ગામડામાં તો ગામડાનો તો અનુભવ હતો પણ ત્યારબાદ કહે છે ઇલાહાબાદની કે છે 6 વર્ષ સુધી નગરપાલિકામાં એને જે સેવા આપેલી હતી એનો પણ અનુભવ એમને થઈ ગયો હતો કે છે। તો આટલો બધો અનુભવ એને કરવાથી ઘણું બધું એને જાણવા અને શીખવા મળ્યું હતું।
એનો કે છે લાભે દો લોકોને પણ આપતા હતા। लोकतंत्र की इस आधारभूत इकाई में कार्य करने के कारण वे देश की छोटी छोटी समस्याओं और उनके निराकरण की व्यवहारिकता प्रक्रिया से अच्छी तरह परिचित हो गए थे। कि लोकतंत्र की लोको द्वारा के छे आधारभूत इकाई के कार्य में के छे जे लोकोनी आधारभूत जे इकाई એટલે કે એકલા જે કામ કરતા હોય એના કારણને લીધે કે જે દેશમાં નાની મોટી કે છે નાની નાની જે સમસ્યાઓ છે એનું નિરાકરણ લાવવામાં કે છે કે ખરેખર કે છે પરિચિત થઈ ગયા હતા। આટલો બધો કે છે એની પાસે અનુભવ હોવાથી કે છે લોકોની જે નાની નાની સમસ્યાઓ છે એનું કે છે કે નિરાકરણ કરવા માટે એ ખૂબ જ પરિચિત થઈ ગયા હતા કે લોકોની સમસ્યાઓ નાની નાની કેવી હોઈ શકે કે છે। આટલા બધા અનુભવને લીધે એને લોકોની પરેશાની છે એનો સમસ્યા કે છે કેવી રીતે એનો ઉકેલ લાવવો એ ખબર એનાથી ખૂબ જ પરિચિત થઈ ગયા હતા। कार्य के प्रति निष्ठा और मेहनत करने की अदम्य क्षमता के कारण કાર્યના પ્રતિ કે જે પોતાનું કામ છે એના પ્રતિ નિષ્ઠા અને પોતાની જે મહેનત કરવાની જે ક્ષમતા હતી એમને કારણ કે છે એમને सन 1937 में वे संयुक्त प्रांतीय व्यवस्थापिका सभा के लिए निर्वाचित हुए। કે જે આટલું બધું મહેનત અને નિષ્ઠા એની લગનથી જોઈ અને એના જ કારણે કે છે એને 1937ની અંદર સંયુક્ત પ્રાંતીય એટલે કે બધા પ્રાંતીય એટલે કે રાજ્ય બધા રાજ્યના કે છે વ્યવસ્થાપકના સભાના એને કે છે એક સેવક તરીકે એને પસંદગી કરવામાં નેતા તરીકે પણ એની પસંદગી કરવામાં આવી। सही महीने में यहीं से शास्त्री जी की संसदीय जीवन की शुरुआत हुई। तो सही મહિનામાં આપણે જોઈએ તો કહેવાય કે શાસ્ત્રીજીના કે જે સંસદના જીવનની કે છે શરૂઆત અહીંથી જ રાજનીતિ સંસદીય એટલે કે છે राजनीति जीवन की शुरुआत अहीं शुरू थी। जिसका समापन देश के प्रधानमंत्री पद तक पहुँचने में हुआ। जेनु के छे समापन के लिए पूर्णाहुति के छे देशना प्रधानमंत्री पद सुधी पहुँचना में के छे थई गई के छे। शास्त्री जी को भारतीय राजनीति की इतनी सही और गहरी पकड़ थी कि श्रीमती इंदिरा गांधी ने उन्हें अपना राजनीतिक गुरु मानते हुए कहा था कि उन्हीं के मार्गदर्शन में मेरा राजनीतिक जीवन शुरू हुआ। शास्त्रीजी के छे भारतीय राजनीति में एटला बधा साचा अने एनी एटली बधी के गहरी पकड़ के एटला बधा के छे साचा साबित थई गया था। तो इंदिरा गांधी पण एने पोताना राजगुरु मानता हता। इंदिरा गांधी જ્યારે દેશના વડાપ્રધાન બની અને એના ત્યારબાદ કે છે તો इंदिरा गांधी પણ એમને રાજનીતિ તરીકે ગુરુ તરીકે એમને માનતા હતા અને इंदिरा गांधी કહેતા હતા કે મારું કે છે હું અહીંયા સુધી પહોંચવામાં કે મને કોઈ સાથ સહકાર આપ્યો હોય અને મને કોઈ માર્ગદર્શન આપ્યું હોય તો મને લાલ બહાદુર શાસ્ત્રીએ જ આપેલું છે એટલા માટે હું એમને મારા ગુરુ માનું છું એવું કે છે इंदिरा गांधी પણ કહેતા હતા। देश की आज़ादी के बाद उत्तर प्रदेश तथा केंद्र सरकार में शास्त्री जी भिन्न भिन्न पदों पर रहे के जे पछी तो के देशनी आज़ादी पछी के उत्तर प्रदेश तथा केंद्र सरकार नी अंदर के शास्त्री जी छे ई नोखा नोखा पदों पर पण रह्या। उत्तर प्रदेश में उन्हें गृह मंत्री बनाई गया। उत्तर त्यारबाद के उत्तर प्रदेश में के शास्त्री जी ने गृह मंत्री नु पद पण आपवामां आवेलुं। बाद में पंडित नेहरू के अनुरोध पर वे केंद्र में आ गए। पछी बाद में के पंडित नेहरू के जे पंडित जवाहरलाल नेहरू कहे छे तो एना अनुरोध एटले एना कहेवाथी एने के केंद्र एटले के दिल्ली में आववानुं आमंत्रण आपवामां आव्युं। केंद्र में उन्होंने रेल और परिवहन संचार वाणिज्य उद्योग और गृह जैसे महत्वपूर्ण मंत्रालयों में मंत्री पद संभाला। के जे केंद्र में आववा पछी एमने तो घणा घणा पद आपवामां आवेला। पहला रेल मंत्री पछी परिवहन संचार वाणिज्य એટલે વેપાર ઉદ્યોગ અને ગૃહ મંત્રાલય આવા કે છે મહત્વપૂર્ણ મંત્રાલયોની મંત્રી પદ પણ સંભાળવામાં આपेલું। इन पदों पर रहते हुए शास्त्री जी ने अपनी जिस प्रशासकीय दक्षता का प्रमाण दिया वह हमारे देश के लिए एक उदाहरण है। કે જુદા જુદા પદ પણ એને પદ સોંપવામાં આવેલું પણ કે છે બધા પદ ઉપર તે સાથે રહી અને કે છે કે જેવી રીતે એને કે છે પોતાનું કે છે પ્રમાણપત્ર સારું એવું આપ્યું એ જ કે છે આપણા દેશ માટે એક મોટામાં મોટું ઉદાહરણ કહેવાય છે। अपने मंत्रालयों के कार्यों में उनका दृष्टिकोण अत्यंत व्यवहारिक तथा सभी प्रकार की
औपचारिकताओं से परे होता था। કે જે જ્યારે કે પોતાના મંત્રાલયોના કાર્યોમાં કે છે જેનો એનો દ્રષ્ટિકોણ એવો હતો કે તે પોતે જ કે છે જેટલું વ્યવહારનું કામ હોય એટલું જ કે વ્યવહારનું કામ, અને કે સભી પ્રકાર કે ઔપચારિકતા, કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર તે પોતાનું કામ છે એ પોતે ઈમાનદારીથી કરતા હતા. કે કોઈ પણ જાતનું કામ હોય તો તે પોતે ઈમાનદારીથી, કોઈ પણ જાતનું ઔપચારિકતા એટલે કે કોઈ પણ જાતનો ભેદભાવ રાખ્યા વગર પોતે ઈમાનદારીથી પોતાનું છે એ કામ કરતા હતા. वे अपने को कभी भी अपने पद के कारण ऊंचा नहीं मानते थे. તે પોતે કોઈ દિવસ પોતાના પદને કારણ કોઈ દિવસ તે પોતે ઊંચા માનતા ન હતા. એને આવી ઊંચી ઊંચી પોસ્ટ મળી હતી, ઊંચા ઊંચા કામો કરેલા હતા, પણ તે કોઈ દિવસ એને ઊંચા કામ મળવાને લીધે પણ કે છે પોતાના પદનું કે છે કારણ ઊંચું બતાવેલું ન હતું, અને પોતે ઊંચા કોઈ દિવસ માનતા ન હતા. उनकी बड़ी सीधी सी धारणा थी कि वे जनता के शासक नहीं बल्कि जनता के सेवक है. એની સીધી અને સાદી જ એક ધારણા હતી કે હું કે છે જનતાનો શાસક નથી, પણ શું છે કે તો કે જનતાનો હું સેવક છું. હું અહીંયા લોકોની સેવા કરવા માટે બેઠો છું, એના માટે રાજ કરવા માટે બેઠો નથી, એવું તે પોતે માનતા હતા. ऐसी भावना से कार्य करने के कारण उन्हें अपने मंत्रालय में तो लोकप्रियता मिली ही साथ ही साथ सारे देश में भी लोकप्रियता मिली. એની આવી ભાવનાને કારણે કહે છે એને કહે છે પોતાના મંત્રાલયની અંદર તો મળી લોકપ્રિયતા, એટલી ખૂબ મળી, પણ સાથોસાથ કહે છે આખા દેશમાંથી પણ એને ઘણી આવી સારી લોકપ્રિયતા મળી. કહે છે इसी लोकप्रियता का परिणाम था कि पंडित नेहरू के निधन के बाद देश ने उन्हें प्रधानमंत्री के रूप में સ્વીકાર કિયા. એની એટલી બધી લોકપ્રિયતા હતી લોકોની અંદર, તો કે પોતાના મંત્રાલયમાં તો લોકપ્રિય હતા, પણ સાથે સાથ પૂરા દેશની અંદર પણ એટલા લોકપ્રિય બની ગયા હતા. શું કામ? એને પોતાના કામને ખાતર, કે કામ પ્રત્યેની નિષ્ઠા, સેવા ભાવના, એકબીજા પ્રત્યે મદદ કરવી, આદર કરવો, ભાવના કરવી, અને પછી બીજું કે પોતે સાદગીભર્યું જીવન જીવતા હતા. તો આ જીવનશૈલીને લીધે લોકો એને ખૂબ જ લોકપ્રિય બનીને રાખતા હતા. તો કે આ જ લોકપ્રિયતાનું પરિણામ હતું કે જ્યારે કે છે પંડિત જવાહરલાલ નહેરુનું નિધન થયું, કે અવસાન પામ્યા, ત્યારબાદ જ કે છે દેશના વડાપ્રધાન બની શકે કોઈ હોય તો કે એક જ વ્યક્તિ હતા કે જે લાલ બહાદુર શાસ્ત્રી હતા. એટલા માટે જ પ્રધાનમંત્રીના પદ ઉપર એમને સ્વીકાર કરવામાં આવ્યા હતા. देश के इस महत्वपूर्ण पद पर रहते हुए केवल 19 महीने के छोटे से समय में उन्होंने जितनी सफलताएं और लोकप्रियता प्राप्त की वह एक उदाहरण है. કે જે કહેવાય છે કે એના મહત્વપૂર્ણ પદ ઉપર રહી અને માત્ર કે છે 19 મહિનાના એટલે કે માત્ર નાના સમયની અંદર પોતાને એટલી બધી સફળતા અને લોકપ્રિયતા મળી કે એક આપણા માટે ઉદાહરણ બનીને રહે છે. અત્યારના જે નેતાઓ 5-5 વર્ષની અંદર જે કામ નથી કરતા એને ખાલી માત્ર 19 મહિનાની જ અંદર એને એટલે કામ કરીને બતાવેલું. એટલા માટે જે લોકો માટે એ લોકપ્રિય બની ગયા એ આપણા માટે એક ઉદાહરણ કહેવાય છે. કહેવાય છે કે શાસ્ત્રી જી કે સામને अपना उद्देश्य बिल्कुल स्पष्ट था. શાસ્ત્રીજીના સામે કહે છે પોતાનું એક ઉદ્દેશ્ય બિલકુલ સ્પષ્ટ હતું. શું? તો કે ઉસમેં કિસી પ્રકાર કા ધૂંધલાપન યા ભટકાવ નહીં था. એનામાં કોઈ પણ પ્રકારનું ધૂંધલાપન એટલે ઝાંખું, કે કોઈ પણ પ્રકારનું આપણને ઝાખાસ કે કોઈ ભટકાવ જોવા મળતો ન હતો. આપણને પહેલાં જ કહ્યું કે જે કહેતા એ કરીને જ બતાવતા હતા. એવું કે છે આપણને એના ચરિત્ર ઉપર, તો કે એના કે જે જીવન વિશે આપણને જોવા મળતું હતું, કે જે કહેતા એ કરીને જ બતાવતા હતા, એવું આપણને અહીંયા જાણવા મળી રહ્યું છે. ત્યારબાદ જોઈએ તો કહેવાય છે કે વે હમારે દેશ કે અત્યંત મહત્વપૂર્ણ પદો પર રહે. આપણા દેશના કે છે અત્યંત એવા મહત્વપૂર્ણ પદો ઉપર રહ્યા. રેલ મંત્રી બન્યા, પરિવહન મંત્રી બન્યા, વાણિજ્ય, ઉદ્યોગ, વ્યાપાર, ત્યારબાદ તો કે છે પછી દેશના વડાપ્રધાન પણ બન્યા. તો આવા કે છે ઘણા બધા મહત્વપૂર્ણ પદ ઉપર પણ તે રહ્યા. और इन पदों पर रहते हुए स्वाभाविक रूप से वे अधिकार संपन्न भी थे. કે આવા કે છે ઘણા બધા પદો ઉપર રહી અને સ્વાભાવિક રૂપથી આપણે કહી શકાય કે તે અધિકાર પણ હતો. શું કામ? એને તો કે એને લાયક હતા, એટલા માટે લોકો એને ખૂબ જ પસંદ કરતા, લોકપ્રિય પણ હતા, એટલા માટે એનો અધિકાર પણ હતો કે આ દેશના વડાપ્રધાન થઈ અને દેશની સેવા પણ તે કરે. એટલા માટે એનો અધિકાર માટે તે લાયક પણ હતા.
लेकिन उन्होंने हमेशा आत्मसंयम से काम लिया। પરંતુ કહેવાય છે કે તેને પોતાએ હંમેશા આત્મસંયમથી જ કામ કર્યું હતું તથા અધિકારો સે અધિક કર્તવ્યો કો તરજી દી, કે મોટા મોટા ઓફિસરો સાથે રહી અને પોતાનું જે કર્તવ્યનું છે એ પાલન પણ એને પોતાનું કે છે કે કર્તવ્યનું પાલન પણ તરજી, એટલે કે પૂરી ઈમાનદારીથી જે અધિકારો સાથે પણ પોતાનું જે કર્તવ્ય છે એ નિભાવેલું હતું। શાયદ इसीलिए શાસ્ત્રી जी इतने अधिक લોકપ્રિય भी हो गए। શાયદ એટલા માટે જ કહેવાય છે કે શાસ્ત્રીજી બધા પ્રત્યે ખૂબ જ લોકપ્રિય બની ગયા। નેતાઓ માટે તો ઠીક, પણ અધિકારો માટે પણ કે છે ખૂબ જ લોકપ્રિય બની ગઈ, એટલા માટે જ કે આખા દેશ માટે તે લોકપ્રિય બનીને રહ્યા। उन्होंने अलीगढ़ मुस्लिम विश्वविद्यालय के दीक्षांत समारोह में 19 दिसंबर 1964 को छात्रों को संबोधित करते हुए कुछ इसी तरह के विचार व्यक्त किए थे, કે જ્યારે કે છે અલીગઢ ક્યારે કે છે એને કંઈક જગ્યાએ કે છે એક મુસ્લિમ વિશ્વવિદ્યાલય કે દીક્ષાંત સમારોહ કે ડિગ્રી સમારોહ હતો 19 ડિસેમ્બર 1964, કે જે જ્યારે કે છે છાત્રો કો સંબોધિત, કે જે એના વિદ્યાર્થીઓને કે સંબોધિત કરવા માટે એને કે છે વિચાર પોતાના જે વ્યક્ત કરવાનું કહ્યું, ત્યારે એને કંઈક આવું કહ્યું કે આપકે ભવિષ્ય કી મંજિલ ચાહે જો કુછ ભી હો। ત્યારે એ બધા વિદ્યાર્થીઓને સંબોધીને કહેતા હતા, પોતાનો વિચારો વ્યક્ત કરતા હતા। શું કહેતા કે તમારા ભવિષ્યની મંજિલ કંઈ પણ હોય, आप में से प्रत्येक को यह सोचना चाहिए कि आप सबसे पहले देश के नागरिक है। તમારી મંજિલ ચાહે કોઈ પણ હો, પણ તમારામાંથી બધાએ એક વાતનો વિચાર કરવો જોઈએ કે બીજી બધી તો પછી વાત, પણ તમારે એક વાતનો પહેલાં વિચાર કરવો જોઈએ। શું? તો કે તમે પહેલા દેશના નાગરિક છો। यह आपको संविधान द्वारा प्रदत्त कुछ अधिकार देता है। તમારો કે છે આપણને સંવિધાન દ્વારા કે છે આપણને અધિકાર મળ્યો છે કે આપણે ભારત દેશના નાગરિક છીએ। બાકી તો તમારી મંજિલ જો કુછ હોય એમાં તો હું કંઈ નથી કહેતો, પણ તમે ખાલી તમારે એક વાત યાદ રાખવાની કે તમે આ ભારત દેશના નાગરિક છો અને આપણને સંવિધાન દ્વારા મળેલું છે અને આપણે એ દેશને ખાતર કંઈક આપણા અધિકાર પણ છે। लेकिन इससे कुछ कर्तव्यों का भी बोझ आता है, તો કે આપણને દેશે અધિકાર આપેલો છે તો આપણા માટે કર્તવ્યોનો બોજ પણ આપણા દેશ માટે રહ્યો છે કે આપણને જે કર્તવ્યો છે આપણે એનું પાલન કરવું જોઈએ, એવું કે છે અહીંયા આપણને શાસ્ત્રીજી સમજાવતા હતા વિદ્યાર્થીઓને। જીસે સમજના ચાહીએ, એટલે જ કે છે આપણે આપણું જે કર્તવ્ય છે, આપણો જે અધિકાર આપણને મળેલો છે એના દ્વારા આપણને જે આપણું કર્તવ્ય છે એ આપણે સમજવું જોઈએ। તો આગળ જોઈએ તો કે હમારા દેશ પ્રજાતાંત્રિક હે, આપણો શું દેશ છે? પ્રજાતાંત્રિક, કે લોકો દ્વારા ચાલતો દેશ છે, કે બધા લોકોને કે છે હળીમળીને રહેવાનો આપણને કે છે આપણને અધિકાર મળેલો છે। પ્રજા દ્વારા ચાલતો આપણો દેશ છે। જો નિજી સ્વતંત્રતા દેતા હે, આપણને પોતાની નિજી સ્વતંત્રતા આપે છે। નિજી એટલે કે આપણે પોતપોતાની રીતે જીવવાનો, ખાવા પીવાનો, હરવા ફરવાનો, આપણો પોતાનો ધર્મ અપનાવવાનો, બધા આપણને સ્વતંત્ર રીતે અધિકાર આપણને આ દેશમાં આપણને મળેલો છે। लेकिन इस स्वतंत्रता का उपयोग एक व्यवस्थित समाज के हित में स्वेच्छा से लगाए गए प्रतिबंधों के तहत होना चाहिए। लेकिन કે છે આ સ્વતંત્રતાનો ઉપયોગ આપણે કે છે એક વ્યવસ્થિત સમાજના રૂપમાં સ્વેચ્છાએથી કે છે કે આપણા સમાજ દ્વારા ઘણા બધા પ્રતિબંધો હોય તો એના દ્વારા કે જે પ્રતિબંધોનું પાલન કરી અને આપણા સમાજને કે છે આપણે એની સાથે આપણા સમાજ સાથે કે છે આપણે આપણા જે સમાજના જે પ્રતિબંધો છે એનો કે છે સ્વતંત્રતાનો આપણે ગેરઉપયોગ કરવો જોઈએ નહીં। अधिकार, कर्तव्य और आत्मसंयम के बारे में यह अत्यंत महत्वपूर्ण बात शास्त्री जी ने कही थी, जिसे आज याद रखने की જરૂરત છે। તો શાસ્ત્રીજી આપણને કહ્યું હતું આપણા જે અધિકારો છે, આપણું જે કર્તવ્ય છે અને આપણામાં જે કે આત્મસંયમ છે એના દ્વારા કે છે આપણને જે મહત્વપૂર્ણ બાબત કે છે આપણને જે શાસ્ત્રીજીએ કહી એ આપણે આજે પણ આપણે યાદ રાખવાની જરૂર છે। તો ટૂંકમાં કહીએ તો આપણને શાસ્ત્રીજીના જીવન વિશેની જાણકારી આપણને મળેલી કે તેને કેવી કેવી જેલ યાત્રાઓ કરી અને ઘણા બધા અનુભવો કર્યા, ત્યારબાદ સ્વતંત્રતામાં જોડાયેલા આવા અનુભવોથી આપણને એ પણ કંઈ કહે છે કે આપણે પણ એવી જ રીતે જીવન પસાર કરવું જોઈએ।
તો કહેવાય છે કે જેલ યાત્રા, તો કે ગાંધીજી સાથે કે છે એને કે મીઠાનો કાયદાનો ભંગ કરવા કે જે ગાંધીજી સાથે જોડાયેલા ત્યારે કે છે પહેલી વખતે જેલ ગયા, અને 1942માં એમ કે છે કુલ 7 વખતે જેલ ગયા હતા. આવા કે છે ઘણા બધા જુદા જુદા અનુભવો કર્યા હતા. નગરપાલિકામાં તે જોડાયેલા, ત્યારબાદ કે છે ઘણા બધા રિપોર્ટો રજૂ કર્યા, કે છે ખેડૂતોના સંમેલનમાં ખેડૂતો સાથે કે છે જોડાયેલા. આવી રીતે ઘણી બધી જગ્યાએ કે છે નવા નવા અનુભવો કર્યા. ત્યારબાદ કે છે સ્વતંત્રતા મળ્યા પછી કે છે તેમને કે છે ઉત્તર પ્રદેશમાં કેન્દ્ર સરકારમાં કે છે નોખા નોખા મંત્રી પદે કે છે એમને કે છે કે એક નોખી નોખી જવાબદારી સોંપવામાં આવી. પરિવહન મંત્રી, સંચાર, વાણિજ્ય, ઉદ્યોગ અને ગૃહ મંત્રાલયની જવાબદારી પણ એમને સોંપવામાં આવેલી હતી. પણ ત્યારે કે છે પોતાના પદ ઉપર રહી અને કે છે ક્ષમતાનો એને પરિચય પણ આપેલો હતો. ત્યારે એ જ્યારે કે છે કે પંડિત જવાહરલાલ નહેરુનું અવસાન થયું ત્યારબાદ કે છે એને દેશના વડાપ્રધાન બનાવવામાં આવેલા. તો દેશના જ્યારે વડાપ્રધાન બનાવવામાં આવેલા તો 19 મહિનાની અંદર જ એને એ કામ કરીને બતાવેલું કે જે આજના નેતાઓ 5 વર્ષની અંદર પણ તે કામ કરીને નથી દેખાડતા. તો શાસ્ત્રીજીનો એક સંદેશ પણ હતો કે શાસ્ત્રીજી કહેતા કે તમારું કાર્ય છે એ સૌથી પહેલાં તમે તમારું કાર્ય છે એમાં ધ્યાન આપો, અને બીજું એ પણ કહેતા કે તમે એક વાત યાદ રાખજો કે સૌથી પહેલાં તમે આ દેશના નાગરિક છો. આવું છે એ બધા વિદ્યાર્થીઓને તે કહેતા. અને કેટલાક કર્તવ્યો પણ આપણને આપેલા છે. સમાજ પરથી આપણને ઘણા કર્તવ્યો આપેલા છે અને ઘણા બધો પ્રતિબંધો પણ આપણને આપેલા છે, અને આપણને ઘણી બધી સ્વતંત્રતા આ દેશ માટે પણ આપણને મળેલી છે. તો આપણે તેનો ઉપયોગ દેશ અને સમાજના હિત માટે આપણે કરવો જોઈએ. કે જે લાલ બહાદુર શાસ્ત્રીના આવા વિચારો છે તે આપણે એને આજે પણ યાદ કરી અને એના કે છે નકશે કદમ ઉપર ચાલી અને આપણે કે છે આપણે એવા જ વિચારો અપનાવી અને કે છે આગળ વધવું જોઈએ. આપણે પાઠ અહીંયા પૂરો કરીશું. હરિઓમ અસ્તુ. બહુ વહેલું યાર તારું.